અમરેલી જિલ્લાના વડિયા ખાતે ડીઝલને લઈને અચાનક લોકોમાં દોડધામ જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંભવિત યુદ્ધની ચર્ચાઓને કારણે લોકોમાં એવી ભીતિ ફેલાઈ છે કે આવનારા સમયમાં ડીઝલની અછત સર્જાઈ શકે અથવા ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે। વડિયા શહેરના પેટ્રોલ પંપ પર ગઈકાલે રજાના કારણે ડીઝલ લાવતી ગાડી મોડે પહોંચતા લોકોમાં વધુ ગભરાટ ફેલાયો હતો। લોકોમાં એવી ચર્ચા ચાલી કે કદાચ ડીઝલ ખૂટી જશે। આ ડર વચ્ચે મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે ઉમટી પડ્યા હતા। ઘણા લોકો કેરબા, ટ્રેક્ટર તેમજ બેરલ લઈને ડીઝલ સંગ્રહ કરવા માટે આવી રહ્યા છે। ડીઝલ ખૂટવાની અફવાઓ વચ્ચે લોકો આગોતરો જથ્થો ભરી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે। હાલ આ અફવાઓને કારણે વિસ્તારમાં ગભરાટ જેવી સ્થિતિ સર્જાઈ છે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। જયંતિભાઈ કેશુભાઈ ડોબરિયા, ગામ ચારણિયા। આટલા બધા ડીઝલ લેવા કેમ તૂટી પડ્યા? સાહેબ એને બીક લાગે છે, સમજાય કે યુદ્ધ હાલે છે, મળશે ને ભાવ વધશે અને ટોક કરવા માટે સમજાય ઉપડી પડ્યા છે। બાકી એટલું બધું અટાણે જોતું નથી। સમજાઈ ગયું? હા, અત્યારે લઈ લે। હા, લઈને ટોક કરી દે, પછી તો અહીંયા ઘટશે તો કાગડા પડશે। કોઈ આવી છે ને અટાણે લાઈન લાગી। શું નામ તમારું? વિજયભાઈ। હે? વિજયભાઈ। વિજયભાઈ, ક્યાં ગામ દેવા? પાટવા દેવળેથી। આ ડીઝલ લેવા કેમ આટલા બધા? ટ્રેક્ટર માટે। ટ્રેક્ટર માટે? ફ્રેશર માટે। પણ તમે તો રોજ આવતા હો, આજે કેમ અચાનક? હે, હું અફવા સાંભળી? કેવું ને સાંભળી હોય? શું સાંભળી? શોર્ટેજ થાય, ભાવ વધારો થાય એવું એટલે અત્યારે ભેગું કરી લે। શું નામ તમારું? રાજુભાઈ ગઢિયા। આટલા બધા ડીઝલ લેવા વાળા ભેગા થઈ ગયા, કારણ શું? હા, યુદ્ધના કારણે ધોરણ છે, આ ડીઝલનો જે અછતનો ભાવ લાગે છે અમને, એના કારણે અમે છે ને કે ડીઝલનો થોડોક જથ્થો કરી લઈ તો હમણાં ખેતીમાં કામમાં સારું લાગે ને એમ, એના હિસાબે આવું અમે ગોઠવી છે। અને આ બધા ખેડૂત એમ જ હશે ને? ખેડૂતને દરેક અત્યારે મોસમનો માહોલ છે એટલે એ રીતે આ બધું આયોજન ગોઠવવું પડે એવું છે।